હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલા મરચાંના ભજીયા બનાવીશું આજે આપણે। તો આપણે એને સાફ કરી લઈશું 2-3 પાણીએ। મરચાંને આપણે હવે કટ કરી લઈશું, વચ્ચે ચીરો પાડી દેવાનો છે। બધા મરચાંને આપણે આ રીતે કરી લેવાના છે। અહીંયા આપણે અલગ જ રીતે મસાલો બનાવવાનો છે। તો મેં અહીંયા લીધું છે લીલું લસણ, કોથમીર લીધી છે મેં। આ રીતે લસણને કટ કરી લીધું છે અને એક ડુંગળી આપણે સમારીને લઈ લઈશું ઝીણી। અહીંયા મેં લીધો છે ચણાનો લોટ। એક પેનમાં આપણે નાખીશું, 1 ચમચો તેલ નાખવાનું છે અંદર। એની અંદર જીરું નાખવાનું છે। આપણે અડધી ચમચી આપણે તલ નાખીશું અને હિંગ નાખી દેવાની છે અડધી ચમચી। ડુંગળી નાખીને આપણે શેકવાની છે ડુંગળીને। આપણે અંદર નાખીશું લસણની કરી અને લીલું લસણ આપણે નાખી દઈશું અંદર। બધું શેકી લેવાનું છે મીડિયમ લો ફ્લેમ પર જ આપણે મસાલો કરી દઈશું। અડધી ચમચી આપણે હળદર નાખવાની છે, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। બધું શેકી લેવાનું છે આપણે। હવે આપણે એની અંદર નાખી દઈશું કોથમીર, 1 અડધી ચમચી આપણે લીંબુનો રસ નાખવાનો છે। અને આ રીતે આપણે મસાલો બનાવવાનો છે। હવે મસાલો આપણે મરચાં ભરી લઈશું મસાલાથી। બધા મરચાં આપણે આ રીતે ભરી લેવાના છે। એક તપેલીમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે। ઉપર આપણે કાણાવાળી જારી મૂકી દઈશું અને એની અંદર આપણે મરચાં નાખી દેવાના છે અને 2 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું। એક વાટકી આપણે ચણાનો લોટ લીધો હતો। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે અંદર। અડધી ચમચી આપણે હળદર નાખીશું અને પાણી નાખીને એનો આપણે બેટર તૈયાર કરવાનું છે। આ રીતે આપણે જાડું બેટર તૈયાર કરી લઈશું। બેટરની અંદર આપણે મરચાંને બરાબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે ચણાનો લોટ ઉપર લગાવી દેવાનો છે। તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો બધા મરચાં આપણે અંદર નાખવાના છે તેલની અંદર। બીજી બાજુ પલટાવતા જઈશું। તો તમે જોઈ શકો છો આપણા મરચાં તૈયાર છે, તળાઈ ગયા છે। તો આપણે બહાર કાઢી લેવાના છે। બીજા મરચાંને પણ આપણે આ રીતે તળી લઈશું। આ રીતે મસાલો બનાવીને તમે મરચાંના ભજીયા બનાવશો તો તમને એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે।
તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.